ગીર સોમનાથના વેરાવળ પાટણ પાલિકા સૂત્રાપાડા શહેર માટે સારા સમાચાર સામે આવ્યા છે। ગીર સોમનાથનો સૌથી મોટો હિરણ-2 ડેમ તેની 29 ફૂટની પૂર્ણ સપાટીએ પહોંચીને 100% ભરાયો છે। ડેમ સંપૂર્ણ ભરાતા વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા સૂત્રાપાડા શહેર 3 ઔદ્યોગિક એકમો અને સોમનાથ આવતા ભાવિકો માટે પાણીની સમસ્યાનું નિવારણ થયું। તાલાલા તાલુકાના ઉમરેઠી ગામે આવેલો હિરણ-2 ડેમ તેની સંપૂર્ણ સપાટીએ ભરાઈ ગયો છે। ડેમ છલકાઈ જતા હવે આ વિસ્તારોની પાણીની સમસ્યા આગામી 1 વર્ષ માટે હળવી બની ગઈ છે। ચાલુ વર્ષે ગીર સોમનાથમાં દર વર્ષ કરતા ઓછો વરસાદ નોંધાતા ખેડૂતો અને શહેરીજનો પાણીની અછતનો સામનો કરે તેવી ભીતિ સેવાઈ રહી હતી, પરંતુ હિરણ-2 ડેમ સંપૂર્ણપણે ભરાઈ જતા આખું વર્ષ પાણીની સમસ્યા દૂર થઈ છે અને લોકોમાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે। સુરેન્દ્રનગરના રહીશો વગર વરસાદે પાણી વચ્ચે થયા કેદ। સુરેન્દ્રનગર શહેરમાં 80 ફૂટ રોડ પર આવેલા મચ્છુનગર, રાયકાનગર, કુંતા પાર્ક સહિતની સોસાયટીઓના વિસ્તારમાં હજુ પણ વરસાદી પાણી ભરાયેલા છે। અહીં ભૂગર્ભ ગટર પણ બ્લોક થઈ જતા ગટરના ગંદા પાણી ઉભરાઈને વરસાદી પાણી સાથે મિશ્ર થઈ જાય છે। ચોમાસાની શરૂઆત થઈ ત્યારથી જ આ વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે, જે હજી સુધી ઓસર્યા નથી। ગંદા પાણી સોસાયટીમાં મુખ્ય રસ્તા પર પણ ફરી વળતા લોકો આ ગંદા પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે। સતત ભરાઈ રહેતા ગંદા પાણીના કારણે લોકો રોગચાળાનો શિકાર બની રહ્યા છે। આ મામલે સ્થાનિકો દ્વારા મહાનગરપાલિકામાં અવારનવાર રજૂઆત કરવા છતાં મહાનગરપાલિકા દ્વારા કોઈ જ કામગીરી કરવામાં ન આવતી હોવાનો સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે। આ વિસ્તારમાં 10 થી વધુ સોસાયટીના 700 થી વધુ લોકો સતત 3 માસ કરતા વધુ સમયથી પારાવાર હાલાકીનો સામનો કરી રહ્યા છે। સ્થાનિકોનું કહેવું છે કે મનપાએ પ્રી મોન્સૂન કામગીરી પાછળ કરેલો લાખો રૂપિયાનો ખર્ચ પાણીમાં વહી ગયો છે। અડધા કલાક સુધી વાહન ચાલકો ડરી ગયા। રોડ રહ્યો બાનમાં અને ફક્ત એક વ્યક્તિના કારણે। વાપી સેલવાસ રોડ પર એક દારૂડિયાએ જાહેર રોડને બાનમાં લીધો। રોડની વચ્ચે જ ઊભા રહીને દારૂડિયાએ આતંક મચાવ્યો અને રસ્તેથી પસાર થતા વાહન ચાલકો તેમજ રાહદારીઓ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો। સતત અડધા કલાકથી વધુ સમય સુધી આ દારૂડિયાએ રસ્તાની બાનમાં લેવા પ્રયાસ કર્યો। દારૂના નશામાં ધૂત આ યુવકને પોતાના કપડાનું પણ ભાન નહોતું। પહેલા તે રોડ પર આવી ચડ્યો અને ગેસના બોટલો લઈને જતા એક વાહનમાંથી ગેસ સિલિન્ડર ખેંચીને બહાર કાઢી દીધો હતો અને તે બાદ ગેસના સિલિન્ડર સાથે રસ્તાની વચ્ચે જ આવી અને ઊભો રહી ગયો। ત્યારબાદ રોડ પરથી પસાર થતા વાહન ચાલકો અને રાહદારીઓ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો। રસ્તા વચ્ચે જ સૂઈ જઈ તેને વાહનો રોકવાનો પણ પ્રયાસ કર્યો। આ ધમાલમાં તે એક રિક્ષાની ટક્કરથી માંડ બચ્યો હતો। દારૂડિયાએ કેટલાક વાહનોના કાચ તોડવાનો પણ પ્રયાસ કર્યો હતો। દારૂડિયાની ધમાલના કારણે દોડધામ મચી ગઈ હતી। એટલું જ નહીં, એક કેશ ભરેલી એક વાનને પણ આ યુવકે અટકાવીને તેના બોનેટ પર ચડી ગયો હતો, જે બાદ લોકોએ તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો। બેફામ રફતારનો કેર। ગુજરાતમાં અલગ અલગ અકસ્માતના 3 બનાવો। અંબાજી દાંતા વચ્ચે ત્રિશુળિયા ઘાટમાં ગમકવાર અકસ્માત થયો। ભારે વળાંકવાળા આ ઘાટ પર એકસાથે 4 વાહનો અથડાયા અને ઊંધા પડી ગયા હતા। આ અકસ્માતનો ભોગ એક પોલીસ વાન પણ બની હતી, જો કે વાનમાં કોઈ પોલીસકર્મીને ઈજા નથી થઈ। અકસ્માતમાં એક ટ્રકના ક્લીનરનું મોત થયું, જ્યારે ડ્રાઈવર ઘાયલ થયો હતો। આ બંને ટ્રકો અંબાજીથી પાલનપુર તરફ જઈ રહી હતી। પોલીસની 2 જીપો અકસ્માતની તપાસ કરવા માટે ઘટના સ્થળે પહોંચી હતી। તે સમયે અન્ય ટ્રક દ્વારા જોરદાર ટક્કર મારતા બંને પોલીસની જીપ ફંગોળાઈને ગ્રાઉન્ડમાં પડી હતી। અંબાજી પોલીસને 112 જનરક્ષક વાહન પણ ખાડામાં ફંગોળાયું હતું। તો આ તરફ સુરત જિલ્લાના માંગરોળ તાલુકામાં અકસ્માતની ઘટના। નેશનલ હાઈવે 48 પર આઈસર ટેમ્પાનું સ્ટેરિંગ લોક થઈ જતા ટેમ્પો ઊભો રહી ગયો અને પાછળથી પૂર ઝડપે આવી રહેલ આઈસર ટ્રક ધડાકાભેર અથડાયો। અથડાયેલા આઈસર ટેમ્પાના ચાલકને પગના ભાગે ફ્રેક્ચર થતા તાત્કાલિક હોસ્પિટલ ખસેડ્યો, તો સ્થાનિકોએ ક્રેન બોલાવી આઈસરમાં ટેમ્પા ફસાયેલા ચાલકને હેમખેમ બહાર કાઢ્યો। તો વડોદરા નેશનલ હાઈવે 48 પર અકસ્માતનો બનાવ બન્યો, જેમાં એકસાથે 3 વાહનો ટકરાયા। આ અકસ્માતમાં 2 ટ્રક વચ્ચે એક ઇકો કાર સેન્ડવિચ બની હતી, જો કે સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાનિ નથી થઈ। વડોદરા ભરૂચ વચ્ચે કરજણ પાસે આ અકસ્માત થયો હતો। વલસાડમાં તસ્કરો મહેનત કરી ઘરમાં તો ઘૂસ્યા, પણ પછી જોવા જેવું થયું।
વલસાડના પારડીમાં મોડી રાત્રે ત્રાટકેલી તસ્કરોની ટોળકીને વિલા મોઢે પરત ફરવું પડ્યું. પારડીના પોણિયા સ્ટેશન રોડ પર મોડી રાત્રે તસ્કર ટોળકી ત્રાટકી હતી, જેણે સ્ટેશન રોડ પર આવેલી બાલાકૃષ્ણ રેસિડેન્સીમાં એક બિલ્ડરની ઓફિસ અને એક દુકાનને નિશાન બનાવી હતી. તસ્કરોએ શટર તોડી અંદર પ્રવેશ કરી ચોરીનો પ્રયાસ કર્યો હતો. જો કે કોઈ કિંમતી ચીજ વસ્તુઓ કે રોકડ રકમ હાથે ન લાગતા તસ્કરોએ ખાલી હાથે પરત ફરવું પડ્યું હતું. અને ત્યારબાદ તસ્કર ટોળકીએ આ વિસ્તારની અન્ય સોસાયટી વિસ્તારમાં પણ ચક્કર માર્યા. જો કે સ્થાનિકોએ જોઈ જતા તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં જ અડધી રાત્રે પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી, પરંતુ પોલીસને જોતા જ તસ્કરો ઊભી પૂંછડીએ ભાગ્યા હતા. આમાં સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. ત્યારે હાલ પારડી પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરોની શોધ શરૂ કરી છે. ભાવનગરમાં ખનીજ માફિયાઓની મદદનું એક મોટું નેટવર્ક પકડાયું છે. ખનીજ માફિયાઓનું નેટવર્ક. ખાણ ખનીજ વિભાગના અધિકારીઓની જાસૂસી. વોટ્સએપ ગ્રુપથી જાસૂસીનું નેટવર્ક. ભાવનગર શહેરમાં ખનીજ ચોરીને મદદરૂપ નેટવર્કનો પર્દાફાશ થયો છે. 3 અલગ અલગ વોટ્સએપ ગ્રુપ દ્વારા સરકારી અધિકારીઓની લોકેશન અને હિલચાલની જાણકારી આપવામાં આવતી હતી. અધિકારીઓની ગાડીના નંબર, લોકેશન વોઇસ મેસેજથી શેર કરવામાં આવતા હતા. માહિતીના બદલામાં ખનીજ માફિયાઓ પાસેથી નાણાંની વસૂલાત કરતા હતા. તો ભૂસ્તર શાસ્ત્રી અધિકારી ભરતકુમાર જાલોન્દ્રાએ આ મામલે ફરિયાદ કરતા કાર્યવાહી કરવામાં આવી, જે આધારે પોલીસે 3 વોટ્સએપ ગ્રુપના 3 એડમિનની ધરપકડ કરી છે. આ મામલે પોલીસે કુલદીપસિંહ મહાવીરસિંહ ગોહિલ, આશીષ હિરજીભાઈ મકવાણા અને શિવમ કનકભાઈ ચૌહાણ નામના ગ્રુપ એડમિનની ધરપકડ કરી છે. આ શખ્સોની ગુનો આચરવા ખાસ મોડસ ઓપરેન્ડી હતી. વોટ્સએપ ડેટામાંથી વધુ ખુલાસાની પણ શક્યતા થઈ છે. આ ગ્રુપમાં ભૂસ્તર શાસ્ત્રી, આરટીઓ અને રેવન્યુ વિભાગના અધિકારીઓની લોકેશન, હિલચાલની માહિતી, ફોટાઓ તેમજ બધું જ શેર કરતા સાથે જ ઓડિયો પણ શેર કરવામાં આવતો અને ગ્રુપના સભ્યો પાસેથી ગૂગલ પે થી નાણાં પણ વસૂલવામાં આવતા હતા. હાઈવેની એક હોટલની પાછળ ચાલતા એક ગોરખ ધંધા પર જનતાએ પાડી રેડ. વલસાડના ડુંગરી વિસ્તારમાં ફરી એકવાર ડીઝલ અને કેમિકલ ચોરીના કૌભાંડનો પર્દાફાશ. નેશનલ હાઈવે પાસે આવેલી શિવશક્તિ હોટલના પાછળના પરિસરમાં કૌભાંડ ચાલતું હતું. સ્થાનિક લોકોએ જનતા રેડ કરીને આ આખું કૌભાંડ પકડી પાડ્યું છે. ટેન્કરોમાંથી કેમિકલ અને ડીઝલની હેરફેર કરવાનો લોકોએ વિડીયો ઉતારીને તાત્કાલિક પોલીસને જાણ કરી હતી અને પોલીસે ઘટના સ્થળે પહોંચી લાખો રૂપિયાનું શંકાસ્પદ ડીઝલ અને કેમિકલ ભરેલું ડ્રમ તેમજ ટેન્કર જપ્ત કર્યું હતું. આ કૌભાંડમાં હોટલ સંચાલકો અને ટેન્કર સ્ટાફની સંડોવણી હોવાની શક્યતા છે. હાઈવે પર આવેલી હોટલોમાં આવા ગેરકાયદે ધંધાઓ વધતા હોવાની રાવ ઉઠી છે. તેથી તાત્કાલિક કાર્યવાહીની માંગ થઈ રહી છે. પોલીસને ટેન્કરના નંબર પ્લેટના આધારે તપાસ શરૂ કરી છે. તો થોડા દિવસો પહેલા પણ વલસાડ નજીક નેશનલ હાઈવે પરની એક હોટલ પરિસરમાંથી આ પ્રકારનું જ કેમિકલ અને લોખંડના સળિયા ચોરીનું રેકેટ ઝડપાયું હતું. તેથી હાઈવે પર આવેલી હોટલોના પરિસરોમાં ચાલતા આવા ગેરકાયદેસર કૌભાંડો પર રોક લાગે તે જરૂરી છે. કચ્છમાં ટ્રક ચાલકોની ઝુંબેશના આખરે પડ્યા પડઘા. નો રોડ નો ટોલના નારા. કચ્છમાં આ ઝુંબેશના વ્યાપક પડઘા પડી રહ્યા છે. આ આંદોલનમાં 35,000થી વધુ ટ્રકોના પૈડા થંભી ગયા છે. આ તરફ સામખિયાળી, માખેલ, સુરજબારી અને મોખા ટોલના કે 15 તારીખ સુધી ટોલ ન ઉઘરાવવાનો નિર્ણય લેવાયો છે અને ટોલ ઓથોરિટીએ 3 દિવસ સુધી રાહત આપી છે. સાથે આ સમયગાળામાં રસ્તાનું કામ કરવાની ખાતરી અપાઈ છે. ટ્રાન્સપોર્ટરો લડતમાં મક્કમ રહ્યા છે અને દિલ્હી સુધી તંત્ર દોડતું થયું છે. ગઈકાલે પણ લોકોએ સામખિયાળી ટોલનાકું જામ કર્યું હતું. આ પંથકમાં રોડ રસ્તાની પરિસ્થિતિ કથળી જતા માલ પરિવહન કરતા વાહન ધારકો રોષે ભરાયા હતા. બિસ્માર માર્ગોને લઈ કચ્છ ટ્રાન્સપોર્ટ એસોસિએશનના વિવિધ મંડળ દ્વારા માર્ગ સુધારણાની માંગ સાથે નો રોડ નો ટોલના સૂત્રને અનુસરી અચોક્કસ મુદતની હડતાળ શરૂ કરી હતી. 5 રાષ્ટ્રીય અને 2 રાજ્ય ધોરીમાર્ગે આવેલા કુલ 7 ટોલ પ્લાઝા સામે પરિવહન વ્યવસાય કરતા લોકોએ વિરોધ નોંધાવ્યો હતો. તો ગઈકાલે કાર રેલી અને પ્રદર્શનો પણ યોજાયા હતા. જો કે આ વિરોધને પગલે હાલ ટોલ